હવે પાકા પાયા છે તો એમાં ટાંકણું તો લગાવવું જ પડે. એટલે એ ગુણાતીતાનંદ સ્વામીએ આ કાર્ય કર્યું. બ્રહ્માનંદ સ્વામી એમના પદમાં એમના સવૈયામાં કહ્યું કે જૈસે હું હે મહુતાસા મેડાર કે દોય વિકાર સોનાર તપાવે વ્યોતત જુ દરજી પટફાર કે કાષ્ઠકો બાઢ સુથાર બનાવે. એ પાત્ર કુલાલ શિલાકર પાહન લોહ લોહાર સુધાર હિલાવે. યું શિષ્ય કુ ગુરુદેવ સુધારત સોહી બ્રહ્માનંદ આનંદ પાવે. કે આપણે જયારે સોનાને તપાવવું હોય, અરે શુદ્ધ કરવું હોય તો અગ્નિમાં નાખવું પડે. એક પાત્ર બનાવવું હોય કુંભારને તો પછી એને શું કહેવાય, જંગલમાં જઈ અને કોદાળાથી માટીને સહન કરવું પડે પોતાના શરીર ઉપર. પછી એને પેલા શું કહેવાય, ખૂંદાવવું પડે. પછી એને ચાકડે ચડવું પડે, નિંભાડાની અંદર તપાવવું પડે, ત્યારે એ માટલું બને. એવી રીતે આપણે પણ વિચાર કરીએ કે અક્ષર રૂપ બનવું છે, એમને ફૂંકો મારવાથી થવાય નહીં. એટલે ભગવાનને રહેવાનું પાત્ર બનાવવું છે. જેમ સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, બીજાને કોઈને ન જરે, એમાં કનક પાત્ર બનાવવું છે. તો એના માટે આ બધું સહન કરવું પડે. એટલે જેણે આ બધું સહન કર્યું એ કંઈક પામ્યા. જેમ કહ્યું, ભૂખે મારું ભોંય સુવાડું તનની પાડું ખાલ, એમ કરતા જો ના મૂકે મને તો તેને કરી દઉં ન્યાલ. તો આ પ્રમાણે આખો દેહ ભાવ ટાળીને અક્ષર ભાવ લાવવો છે, અક્ષર રૂપ બનાવવા છે આપણને. તો આ બધું આ સહન કરવું પડે. એટલા માટે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીએ વાલેરા વરુ, પછી મેંગણીના માનભા, આ બધા પાત્રો કેવા ઘડ્યા. ઘડતર, આ ઘડાઈ બહુ અઘરી છે, અતિ કઠણામાં કઠણ ઘડાઈ છે. આ કંઈ સિમેન્ટ કોન્ક્રીટનું નથી કે 6 મહિના મકાન ઊભું થઈ જાય. આ તો ઘડતર કરવાનું, એક એક ઘડતર કરવાનું. કેટલું ઘડતર છે તમે જુઓ, આપણું બુદ્ધિ કામ ન કરે એટલું અક્ષરધામમાં ઘડતર છે. એ ઘડતર થાય ત્યારે એમાંથી મૂર્તિ બને. આવરણો છોલવા પડે. જેમ માઇકલ એન્જલો કહેતો કે આ જે ડેવિડ અને પિએટા મારા શિલ્પો બહુ વખણાય છે, પણ એ તો અંદર હતા જ, અને મેં તો આવરણ છોલી નાખ્યા, એ બહાર આવ્યા. એમ આપણામાં ઇઝ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન કહીએ છીએ. આપણામાં યોગ્યતા તો છે જ અક્ષરરૂપ થવાની, પણ એ ઉપરના આવરણો છે ને એ બધા છોલવાના. તો પછી એ આ ભાવ બહાર આવે. તો આ સ્વામીએ, ગુણાતીતાનંદ સ્વામીએ આ આવરણો છોલીને એવો એક અદ્ભુત સમાજ ઊભો કર્યો. અને એ અદ્ભુત સમાજ એમણે એ સમયની અંદર બનાવ્યો. એક ભગતજી જેવું પાત્ર તમે જુઓ, કેટલું સરસ બનાવી દીધું. 3 જ વર્ષ, જેમ પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષની અંદર મંદિર બનાવી દીધું, ગુણાતીતાનંદ સ્વામીએ 3 વર્ષમાં ભગતજી પાત્ર બનાવી દીધું. 3 વર્ષ. તો આપણે પણ આટલું સ્વામી તૈયાર છે, જો 5 વર્ષમાં મંદિર તૈયાર કરી દે તો 5 વર્ષ તો શું, એનાથી પણ ઓછા સમયની અંદર આપણું પાત્ર ઘડી દે, અક્ષરરૂપ બનાવી દે. પણ તૈયારી જોઈએ. આજે આપણે વખાણ કરીએ 5 વર્ષમાં બની ગયું. અરે મને તો 45 વર્ષ થયા અહીંયા આગળ સાધુ થાય, બહુ અઘરું છે અક્ષર બનવું. હવે એના માટે જો તૈયારી હોય તો ભગતજીએ 3 વર્ષની અંદર પતાવી દીધું. એવી રીતે 3 દિવસમાં પતી જાય, પણ આપણી તૈયારી જોઈએ. એ તૈયારી હોય તો આ બની શકે છે. એટલે એ દૃષ્ટિથી આ ગુણાતીતાનંદ સ્વામી આ કાર્ય કર્યું, અને એ શાશ્વત કાળ માટે આ ચાલુ રહે, શાશ્વત કાળ માટે. એમ નહીં કે ભાઈ આ તો મહારાજ ગુણાતીતાનંદ એક શિલ્પી લાવ્યા અને કહ્યું કે તમે અક્ષર મંદિરો ઘડો, પરંતુ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી મહારાજને આ કલ્યાણનો માર્ગ ચાલુ રાખવો છે. એટલે શિલ્પી તો જોઈએ જ. શિલ્પી ના હોય તો કેવી રીતે પછી મંદિર તૈયાર થાય અને મહારાજની મૂર્તિ અંદર બેસાડે. એટલા માટે જેમાં સોમપુરા હોય છે ને, એમની કોઈ કોલેજ નથી હોતી, એ લોકો વંશ પરંપરાગત એ સોમપુરાઓ ચાલ્યા આવે છે. એટલે આ સોમપુરાઓ આ મંદિર બાંધે, એ મંદિર હજારો વર્ષો ચાલે. અને આરસીસીના તો એની 100-150 વર્ષ કે 200 વર્ષમાં એ બધા તૂટી જાય. તો આ શાશ્વત કાળ માટે આપણે અક્ષર રૂપ થવાનું, ફરીથી દેહરૂપ થવાનું નથી. તો એવું મંદિર આપણે બાંધવા માટે એ જેમ સોમપુરા પરંપરાગત હોય છે ને, એવી રીતે આપણું જે આ જે મહાશિલ્પી અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, એની પણ પરંપરા છે. એમણે કહ્યું કે બીજા બધા તો બધાના દેહ પડી જશે, હું તો ચિરંજીવી છું, હું તો ચિરંજીવી છું. તો એવું ચિરંજીવી એ ગુણાતીતાનંદ સ્વામી, એમની પણ પરંપરા છે. એ કોઈ ભણતરથી આવતી નથી. આ જેમ કહ્યું ને, સોમપુરા ભણતરથી નથી આવતા, એ અનુભવથી આવે છે. એના પિતા થકી આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એવી રીતે આપણે પણ
ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને આજે છે શિલ્પી પ્રમુખ સ્વામી મહારાજ. એ બે ઘડતર કરે છે. આનું પણ ઘડતર કરી દીધું, આખું મોટું જબરું આપણું પણ ઘડતર કરે છે. એટલે આ અક્ષરધામમાં આપણે બધા આવ્યા છીએ દર્શન કરવા. દર્શન કરતી વખતે આ ભાગ યાદ રાખવાનું કે આપણા દર્શન તો કરીએ છીએ અને આ મંદિર અક્ષરધામ છે. ઓહો, મહારાજ બિરાજમાન થયા, મહારાજની મૂર્તિ સામું જોઈએ છે. એની સાથે સાથે આ પણ વિચાર હંમેશા રાખવાનો કે આ મંદિર તો બની ગયું, મારું મંદિર ક્યારે થશે?